બે વાણી બોલવાની કીધી છે ને આપણે સાંભળવાના ગણાય. મનસુખભાઈ, પરેશભાઈ, માયાબેન અને સંતવાણીનો આજ તો બહુ લાભ આપણે લેવાનો છે. પણ મનસુખભાઈ અને સીતારામભાઈએ કીધું કે એક બે વાણી કરો અને પછી તો આપણે એમને સાંભળવાના છે. આજે જે આપણે કાંઈ ભેગા થયા છીએ, સ્વામીબેન આપણા વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી, પણ આ સંસારમાં જન્મ લીધો એટલે જવાનું નક્કી છે, પણ ક્યારે જવાનું, કેવી રીતે જવાનું એ નક્કી નથી, આપણને એની ખબર નથી. પણ ભાગ્યશાળી આત્મા કોઈને પણ દુઃખી કર્યા નહીં, પોતે દુઃખી થયા નહીં, અને રામનવમીના દિવસે મોટો યોગ લઈ અને સ્વર્ગે સીધાવ્યા. એટલે દરેકને આ દુનિયા છોડીને એક વખત જવાનું છે ભાઈ. પણ એમની પાછળ આવા સત્કાર્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે એટલે એમના જીવાત્માને મોક્ષ મળે એટલા માટે. जाना है रहना नहीं, मरना वासावीस, दो दिन दुनिया के लिए ओ मत भूलो जुगदीश. तन धन तारा નથી અને નથી પ્રિયા એ પરણિત, એ પાછળ સૌ રેસે પડ્યા ઓ ચેત જીવ તું ચેત. જગતમાં જાગી હવે તારી રસના દેને જાગી જીવતો. જગતમાં જાગી તને સુખ મળ્યું, ભૂખ તારી ન ભાંગી. સંસારમાં તને સુખ મળ્યું, ભૂખ તારી ન ભાંગી. રસના દેને ભ્રમણા દેને ભાંગી. મહેલ બનાવ્યા ફરવા માટે ગાડી. મોટા મોટા ભાઈ મહેલ બનાવ્યા ફરવા માટે ગાડી. જમણા આવીને ચાલશે ત્યારે ક્યાં જઈ શકું, લાગી જીવતો ઓ જીવતો જોને જગતમાં જાગી હવે તારી રમા દે.
વાતના તું ભોજન જમતું વસ્ત્રોમાં વર્ણાગી વાતના ભાઈ ભોજન જમતો વસ્ત્રોમાં વર્ણાગી કંચન વર્ણી તારી કાયા કોઈ નહીં રહે સંગાતી જીવતો જોને જગતમાં જાગી રે તારી રમણા દેને વાંગી જગતમાં લાગી રમે તારી રમણા દેને વાંગી પ્રેમ કરી પ્રભુને બજી લે આળસ દેને ત્યાગી કરીને પ્રભુને બધી લે આળસ દેને ત્યાગી શાંતિદાસ કે સાચું માનજે એમાં રામજી કઈ જાય રાજી જાગી હવે તારી રમણા દેને રમણા દેને રમણા દેને જ્યારે મસ્તક હતો ત્યારે તો એ પ્રભુને કેતો તો પોકારી પદરમાં ઊંધે મસ્તક હતો ત્યારે એ પ્રભુને કેતો તો પોકારી એ ઘડી નહીં વિસરું મુક્ત કરો ને મોરારી માથે અને ભેટા પારી માનવ મન મધુને વિચારી અને ચેકા અને ચેકા અને ચેકા બોલીએ ભગવાન કી જય મોઢે બોલું માં ત્યાં મને મારું હાથે નાન પણ સાંભળે
પછી મારી મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. શિવાજી મહારાજના માતુશ્રી દેવલોક પામે છે. શિવાજી મહારાજ ચોધારે આંસુડે રડે છે. આખી રૈયત આવીને એને પૂછે છે કે હે શિવાજી મહારાજ, તમે હવે સાના રહી જાઓ, આટલા બધા શા માટે રડો છો? ત્યારે શિવાજી મહારાજ કહે છે કે મારા વાલા, મારા ભાઈઓ, તમે બધા મને શિવાજી મહારાજ કયો છો, રાજા કયો છો, પણ મને શિવો કેનારી મારી માં વહી ગઈ. આ માની વાત છે. જમજડાફા ખાય મોતે નાડ્યું માંડ્યું. માનો જીવ જ્યારે જન્મ લેવા માટે આવે છતાં જન્મ દેનારી માં જમરાજાને ઠપકો આપે, ઘડીક રહી જા, ઘડીક રહી જા. તો કે કા? તો કે છોરું ઉતરની ચિંતા થાય. માને કદાચ 3 દીકરા હોય ને 3, તો 3 એક જ હરખા હોય બાપુ, પણ જેનો સ્નેહ પ્રેમ એની પ્રત્યેનો જેનો ભાવ હોય ને એ માને. એટલે કવિ બોટાદકરની એક રચના છે, અરે મીઠા એ મધુ ને મીઠા એ મેં હુલારેલો. અને એથી એ મીઠી છે મોરી માત રે જનનીની એ જોડે રે હવે નહીં જડે. એ અમારા માવડી એ જોડ રે જગમાં નહીં જડે રેલો. માં એક પાત્ર એવું છે બાપુ, આપણે ભજન જ કરવા છે, સંતવાણી જ કરવી છે, પણ તમે જેની પાછળ ભેગા થયા છે ને એટલે માને આ માની વાત એટલા માટે કરું છું. એનો અંતરનો ભાવ ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના કોઈ દી વિસરશો નહીં. આ એના સંતાનો એ જે બોલીને ગયા ને પાડ્યું ને, આ મહત્વનું છે બાપુ. હા, આ સત્ય સનાતન આ મહત્વનું છે. માતુશ્રી માએ હસતા મોટે કીધેલું પૂજ્ય બાપુને કે ભાઈ હું આ દુનિયા છોડીને આ મારો દેહ વયો જાય ને ત્યારે મારો વિહામો મને અહીંયા દેજો. અને આ વિહામાનું આ સાર્થક તમે બધા જોઈએ છે. એટલે કીધું લાખો કમાતા હો ભલે, પણ તમારા મા બાપ જો તમારાથી નો ઠર્યા એ લાખ નહીં તમારા રાખ છે, એ માનવું ભૂલશો નહીં. અરે ગંગાના એની રતો વધે ઘટે રેલો. અરે ગંગાના એની રતો વધે ઘટે રેલો. પણ મારી માવડીનો પ્રેમનો રે પ્રાવા રે જનની એ અમારા સોમી માની એ જોડ રે હવે નહીં જડે. જ્યારે મોરડી પાદરવાડાની કેસેટ રજૂ કરેલી બાપુ, અને સદગુરુ મહારાજ કોને કહેવાય? ધનગુરુ દાતા મેરા ધનગુરુ દેવા.
મારા ગુરુજીએ શબ્દ સુનાવ્યો. સંત કોને કહેવાય? અવગુણ કોઈના જોવે નહીં ને. છતાં પૂજ્ય બાપુએ મને એવું કીધું હતું, એક નાનો એવો ઠપકો આપ્યો કે મનસુખમાં પણ આ પૈસા કદાચ 5 દીમાં થઈ રહે, પણ આશીર્વાદ ક્યારેય ન થાય. આશીર્વાદ ક્યારેય ખૂટે નહીં. અહીંયા સ્ટેજ ઉપર બેઠો છું, ખોટું ન બોલાય. હજી એની કૃપાથી આશીર્વાદ ખૂટા નથી. આ 19મી રાત છે મારી એકધારી બાપુ. કાલે સાહેબ પર કાર્યક્રમ હતો અને હજી 27 તારીખ સુધી સૌ આ આશીર્વાદ બાપુ. બીજા શું જોઈએ આપણે? ગંગા નદીની અંદર ક્યારેક પૂર વધી જાય, ક્યારેક ઘટી જાય, પણ માં એક એવું પાત્ર છે કે એમાં ભાવમાં કોઈ દી ફેર ન પડે. અરે મીઠા મધુને મીઠા મેં હુલારેલો, અને એથી મીઠી છે મારી માત રે જનની, જોડ રે જગમાં નહીં જડે રેલો. ઘડીકમાં એવ્યોમાં વરસે વાદળી રેલો. કવિ બોટાદ કર કે છે કદાચ શ્રાવણ મહિનો હોય અને વાદળી વરસે, વળી પાછું ઉગાડ થઈ જાય, વળી તડકો નીકળી જાય, પણ માં એક એવું પાત્ર છે કે એના માટે તમારા મનની અંદર તમારા માટે કાયમ છાંયડો જ હોય. ઘડીકમાં એવ્યોમાં વરસે વાદળી રેલો, પણ મારી માવડીનો પ્રેમ તો બારે માસ મારી જનની, એ જોડ રે જગમાં નહીં જડે રેલો. અરે ચડતી એ દિશાની દિશે ચાંદની રેલો. કેવી રચના કવિએ બનાવી છે. ચડતી દિશાની દિશે ચાંદની, પૂનમનો ચંદ્ર હોય, બીજે દી બાપુ અમાસ થઈ જાય, અંધારું થઈ જાય, પણ માં એક એવું પાત્ર છે એ તમારા માટે કાયમને માટે પૂનમનો ચાંદ છે. એટલે કીધું છે કે આજ પૂજા છે, કાલ પણ પૂજા છે, પૃથ્વી ઉપર બેઠા ઈ તમારા ભગવાન છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અમારા કાબા ગઢવી ઘણા કાર્યક્રમમાં કહે છે કે અત્યારે લાખો માણસો હાલીને આવે છે. ધર્મનું સ્થાન છે, આપણે બધાને વંદન કરીએ છીએ, માનીએ છીએ, પણ કાબા ગઢવીએ એવું કીધું કે તમારી ઉમરાવાડી રાજી હોય ને બાપુ, તો ડુંગરાવાડી રાજી. ઉમરાવાડીના આશીર્વાદ લઈને પહેલા પછી નીકળજો મારા વાલા. અરે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, અરે માડી પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. અને અહીં તો હેમંત કેરી એલ રે જનની, જોડ રે જગમાં નહીં જડે રેલો. મારી જન્મની દેનારી માતુશ્રીનું એક ભજન રજૂ કરું છું. એમના પરિવારની વિનંતી કે આજનો દિવસ રડિયામણો છે એટલે માનું ભજન કરું ન જાય.
કવિ કેદારને લખેલું ભજન છે જિગ્નેશભાઈ કવિરાજના માતુશ્રી દેવલોક પામેલા ત્યારે કવિ કેદારને લખેલી રચના છે કે માં શું પાત્ર છે એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ મારી જન્મની દેનારી માં મને તમારી યાદ બહુ આવે તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે તમારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે હે મારી જન્મની રે દેનારી માં મને તારી યાદ બહુ આવે મારા જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે હેજી પારણીએ ઝુલાવી માં હેતે હાલ રડા ગાવે જો હેજી પારણીએ ઝુલાવે માં હેતે હાલ રડા ગાવે જો મોર પોપૈયા કોયલ સાંભળવાને આવે જો આવો મારા લાલ આવો મારા લાલ એ હું વરણા લઉં વારી વારી મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે
નંદના લાલાને માં જશોદા જે મધુરાવે મારી જન્મની દેનારી સોમીમાં મને તમારી યાદ બહુ આવે તારી યાદ આવે મળી એ મારા પાપને પાણી પડાવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી બાજુ માએ કેવું પાત્ર છે કે દીકરો કદાચ 12 વાગ્યાનો આવ્યો હોય ને તો માં એને પોતાને નીંદર નથી આવતી જાગતી હોય છે પોતાના દીકરાને રાહ જોવે એટલે આ ગાડીમાં કવિ કેદાને કીધું છે એ નીંદરાનો આવે દીકરો હોય ઘરની બહાર જો ખખડે ડેલીને માં હરખે દ્વાર ઉગાડે જો તમા બાપા એ નીંદરાનો આવે દીકરો હોય ઘરની બહાર જો એ ખખડે ડેલીને હરખે દ્વાર ઉગાડે જો આવો મારા કે વરા લવ વારી વારી જો બાપા જો જનની જણજો કા દાતાર ભગત ને કા સુર નહીં તો રે જેમાં વાજણી મત ગુમાવીશ નૂર પણ માં સ્વામી માએ તો બાપા સીતારામ બાપુ જેવા મહાન સંતને જન્મ આપ્યો છે આવો મારા માગે વરણા લઉં વારી વારી મારી જન્મની દેનારી માં મને તમારી યાદ બહુ આવે હો જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે એ હૈયું હે માડો માતું દયાનો મીઠો દરિયો એ અમી વરસે આખડ્યું વરસે હાડી એ લીજો જો બાપા જો એ હૈયું
ખોડિયું હે માડો માતું દયાનો મીઠો દરિયો અમી વરસે આખડ્યું વરસે હાડી લીજો કવિ કે દાન કે આખું જગ તોરું તોય નાવે માવડી તોરે કવિ કે દાન કે આખું જગ તોરું તોય નાવે માવડી તોરે મારી જનની દેનારી માં મને તમારી યાદ બહુ તમારી યાદ બહુ અરે રે વિરાગણ થઈ લડાવો લડાવો મારા રે જંતરમાં હે અમને ગુરુજી વાલા હે અંતરમાં જોગણ થઈ અરે રે વિરાગણ થઈ લડાવો લડાવો મારા રે જળના સવ જીવ કોઈનું એ બીજ નથી જુજવું મારા વાલા જળના સવ જીવ કોઈનું એ બીજ નથી જુજવું મારા એનું તાલક્યું એ તાલક્યું વધી જાય ગુરુજીના એ અરે રે વિરાગણ થઈ લડાવો લડાવો એ મારા રે એ હા નારી માંથી નર મોટા એ અમૂલખ નિપજે મારા વાલા મારા સ્વામી માં જેવા નારી માંથી એ નર મોટા નિપજે વાલા પરભોમિયા થઈ પૂજાય મારા સીતારામ બાપુ જેવા અમરદાસ બાપુ જેવા એ થઈ પૂજાય ગુરુજીના એ સત્સંગમાં જોગળ થઈ લડાવ મારા રે જંતરમાં અમને ગુરુજી વાલા એ અંતરમાં જોગળ થઈ અરે રે વિરાગણ થઈ લડાવો લડાવો એ મારા રે જંતરમાં
કરેલી કમાણી તમને એ આયા અડી આવશે મારા વાલા. આજે પૂજ્ય ખેમદાસ બાપુની કમાણી, માં સ્વામી માની કમાણી, આ એમના દીકરા તો તમે જોવો હે સીતારામ બાપુ જેવા, ભાઈ જેવા બાપુને એટલે રખના આંસુડા આવે છે. તો કલ સાહેબ શું કહે છે? એ કરેલી કમાણી તમને એ આયા અડી આવશે મારા વાલા. એ સસેવરી લેજો લેજો સસેવરી લેજો, ખોટો મેલી દેજો સસેવરી લેજો ગુરુજીના સસરમાં જોગળ થઈ લડાવ મારા રે અંતરમાં. એ અમને ગુરુજી વાલા એ અંતરમાં જોગળ થઈ અરે રે વેરાગણ થઈ લડાવો લડાવો મારા રે અંતરમાં. કહે રે અકલ સાહેબ એ ભીમતી કમતરણે મારા વાલા. કહે રે અકલ સાહેબ એ ભીમ ગુરુ ચરણે મારા વાલા. એ મારું મનનું મારું મનનું મોયું નહીં માયા એ જી મતરમાં જોગણ થઈ અરે રે વેરાગણ થઈ લડાવો લડાવો મારા રે અંતરમાં. મારું બળવંતા એ સંકટ વેળાએ સહાય કરજો અરજી સુનો મારી અંજની સુસા. એ હાથ જોડીને અરદમ વિનવું એ બાવળું જાલો ને બળવંતા સંકટ વેળાએ સહાય કરજો અરજી સુનો મારી અંજની સુસા. જય જય કૃષ્ણ હનુમાનજી મહારાજ. સાત સમંદર પલમાં ઉડ્યા અને પાર કરે પવન સુસા. એ જોઈ રહે મલંકા જલાવે આંખ મારે દાદો હનુમંતા. એ સાત સમંદર પલમાં ઉડ્યા સાત સમંદર પલમાં ઉડી પાર કરે પવન સુસા. એ જોઈ રહે મલંકા જલાવે આંખ મારે દાદો હનુમંતા. કૃષ્ણ હનુમાનજી મહારાજ.
એ રામદૂત અને પવન સુતનો એ રામ ફુવારી કિરણતા એ રામ સીતાની અર્ધમ સેવા આઠે પોર ઉઠાવવા એ હાથ જોડીને દાદા અર્ધમ વિનવું અરે બાવડું જાલજો બળવંતા સંકટ વેળાએ સહાય કરજો અરજ સુનો મારી અંજની સુતા ભૂત પ્રેત અને ડાગણ સાગણ એ નામ લે લે સબ ડરતા હનુમાનજી મહારાજ કૃષ્ણભજન હનુમાનજી મહારાજ એવા છે કે મારા વાલા ભૂત પ્રેત ડાગણ સાગણ આની આગળ કોઈનું કાઈ ન હાલે શું કહે છે એ ભૂત પ્રેત અને ડાગણ સાગણ અરે નામ લે લે સબ ડરતા ભૂત પ્રેત ને ડાગણ સાગર નામ લે લે સબ ડરતા એ મુઠ ચોર અને જંતર મંતર કામણ કામ નહીં કરતા એ ભૂત પ્રેત અને ડાગણ સાગર નામ લે લે સબ ડરતા જય જય હાથ જોડીને અર્ધમ વિનવું બાવડું જાલો મારું મણવંતા સંકટ વેળાએ સહાય કરજો હરજી સુનો મારી અંજની સુતા કુમાર જુનાગર રઘુવીર રામચંદ્ર વચન મૌની ભાઈ માનવ સમાહાર મચાવે છે સ્વર્ગ પાર કરી પાર સુખ આજ રામ નામ સત્ય છે એ હાથ જોડીને અર્ધમ વિનવું બાવડું જાલો મારું બળવંતા ધ્યાન ભાવે કોઈ ધરતા और रामदूत અને પવન સુતનું અરે ધ્યાન ભાવે કોઈ ધરતા અરદાસ વિઠ્ઠલ કે જોઈ કર જોડી સહાય કરે દાદો હનુમંતા એ દાસ વિઠ્ઠલ કે જોઈ કર જોડી સહાય કરે દાદો હનુમંતા હાથ જોડીને અર્ધમ વિનવું બાવડું જાલો મારું મણવંતા સંકટ વેળાએ સહાય કરજો હરજી સુનો યજની સુતા હરજી સુનો મારી અંજની સુતા કૃષ્ણ ભજન હનુમાનજી